ચંદ્રો દયાલો નાન્યમ જાને નૈવ જાને ન જાને. વિશ્વામિત્ર, બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર પૂરી જિંદગી વિશ્વામિત્રજીને વશિષ્ઠજીએ મહર્ષિ કહ્યા, બ્રહ્મર્ષિ ન કહ્યા. એનું વિશ્વામિત્રને બહુ માઠું લાગ્યું કે આ એક મહાત્મા મને બ્રહ્મર્ષિ કેમ નથી કહેતા. બહુ કુપિત થયા વિશ્વામિત્ર. પછી થયું કે વશિષ્ઠની હિંસા કરી નાખો. એક દિવસ અરુંધતી અને વશિષ્ઠજી નદીના તટ ઉપર બેઠા બેઠા સ્મરણ કરે છે પ્રભુનું. વિશ્વામિત્રજી આવી અને આશ્રમની કુટિયામાં જોયું તો કોઈ હાજર નથી, વશિષ્ઠજી નથી. કુટિયાની પાછળ સંતાણા છે કે બહાર ગયા હશે, હમણાં આવશે. થોડો સમય થયો પછી અરુંધતી અને વશિષ્ઠજી આવ્યા, કુટિયામાં વિરાજ. એમાં અચાનક વાત નીકળી. વિશ્વામિત્રે જોયું કે મને બ્રહ્મર્ષિ નથી કહેતા, એ આવી ગયા છે, સમય આવે એનો વધ કરો. એમાં અરુંધતી પૂછે છે કે સૂર્ય કરતા પણ જેના તપનો પ્રભાવ વધારે હોય, હે મહારાજ એવા કોઈ ઋષિનું નામ તમે મને આપશો? અને વશિષ્ઠજીએ બોલ્યું, અરુંધતી એવો ઋષિ તો એક વિશ્વામિત્ર છે. વિશ્વામિત્રજીએ કે આટલી મહાનતા મને, સૂર્ય કરતા પણ જેના તપનું તેજ. તમે ઘણા વખાણ કર્યા છે, એ ગાયત્રી મંત્રના દ્રષ્ટા છે, ગજબ છે વિશ્વામિત્ર. નવું સ્વર્ગ કરવાની જેનામાં એટલો મોટો પુરુષાર્થ છે મહાપુરુષનો. અને દેવી મને ભલે બધા બ્રહ્મર્ષિ કહેતા હોય, રામ ગુરુ છું એટલે, પણ મેં આ વાતને હૃદયમાં સાચવી રાખી છે કે સાચો બ્રહ્મર્ષિ તો વિશ્વામિત્ર છે. અને હાથમાંથી હથિયાર નીચે પડી ગયા. શંકરા ઈશ્વરા પરમેશ્વરાની જેમ જામનગરમાં જે ઘટના ઘટી એવી જ ઘટના અહીંયા ઘટી. પિતાંબર ભટ્ટ ઈશ્વરા પરમેશ્વરા જામનગર નરેશની કચેરીમાં રાજાના વખાણ કરવા લાગ્યા અને બધાના માથા હલી ગયા. અને પિતાંબર ભટ્ટ કાંઈ માથું ન હલાયું. અને કવિને લાગ્યું કે આ પંડિત, આ બ્રાહ્મણને મારા વખાણ થાય ગમતું. આને પછી એમ થયું કે આનો શિરછેદ કરું. અને પિતાંબર ભટ્ટને શિરછેદ કરવા માટે સંતાણા. પિતાંબર ભટ્ટના પત્નીએ કહ્યું કે આટલા મોટા ઈશ્વરના ઉપાસકને તમે કેમ વખાણ્યા નહીં માથું? તો કે મને એમ થયું કે આટલી મોટી શક્તિ છે, આ બીજો ઈશ્વર જેવો માણસ છે, પણ એ ખાલી બીજાના જ વખાણ કર્યા કરે, હરિના વખાણ નથી કરતો, એટલે મેં આમ કહ્યું. બાકી હરિના વખાણ કરે તો દ્વારકાધીશને એના આંગણામાં નાચવું પડે. આ શબ્દ પેલા એ સાંભળ્યું છે મારવા. અને સાંભળતાની સાથે પિતાંબર ગુરુના પગ પકડ્યા છે. બાપ બોલે, હા મેં તો આટલા માટે, બાકી તમે દેવ. અને પછી હરિરસ લખ્યો ભાઈને, હરિરસ. એવી જ ઘટના વિશ્વામિત્ર પ્રાચીન કાળમાં. વિશ્વામિત્રજીનો હથિયાર પડી ગયું, વશિષ્ઠજીના પગ પકડ્યા. બ્રહ્મર્ષિ વશિષ્ઠજી બોલ્યા, બ્રહ્મર્ષિ આપનો જય હો, જય. એ વિશ્વામિત્રજી કહે, માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર. આખું રામ રક્ષા સ્તોત્ર એમણે ગાયું. એવો રામ નામનો હિત કહો કહા લગી તુલસીની નિષ્ઠા અંકે કરો. એ માણસ એમ કહે કે નામની, રામ નામની મહિમા ક્યાં સુધી ગાઓ કે રામ પણ એના નામનું મહિમા નહીં ગાઈ શકે. આ નિષ્ઠાનું શિખર છે. આટલી મોટી નામ નિષ્ઠા આપણો ભગત બાપુ લખી ગયા, કાંકરીનું આખું કાવ્ય. કુળ રાવણ તનો નાશ કીધા પછી એક દી રામને વેમ આવ્યો, મુજ હાથથી પથ્થર તર્યા. આ બધો ઢોંગ કોણે ચડાવ્યો? આખું કાંકરીનું કાવ્ય. અને રામ બધું તમે જાણો છો એટલે અમારે નથી, પણ
રામ પણ એના નામનો મહિમા નથી કરી શકતા, એવું એનું નામ છે. માટે તમારો જે મંત્ર હોય એને સાચવી રાખજો મારા બાપ, પણ હાલતા ચાલતા રામ 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 એ મહામંત્ર છે. અને કરેલું કોઈનું નથી જતું સાહેબ. જે એને ભજશે તમારા હશે બાવાજી એ હશે. તો બાપ હરિનામનો મહિમા તુલસીદાસજીએ ગાયો એ થોડોક મેં આપની સામે, અને પછી કથાના ક્રમમાં તુલસીદાસજી આધ્યાત્મિક ઇતિહાસ રજૂ કરે છે કે આ જે રામકથા છે સૌથી પહેલા શિવે રચના કરી રામચરિતમાનસ અને હૃદયમાં રાખી. યોગ્ય સમય આવ્યો ત્યારે પાર્વતીને આ કથા સંભળાવી. આ જ કથા પછી શિવજીએ કાગ ભુસુંડીજીને આપી, ભુસુંડીએ ગરુડને સંભળાવી. પછી એ કથા ધરતી ઉપર યાજ્ઞવલ્ક મહારાજ પાસે આવી. એમણે ત્રિવેણી સંગમ પ્રયાગમાં ભરદ્વાજ ઋષિને આ કથા સંભળાવી. અને તુલસી કહે એ કથા મેં સુકર ખેતમાં મારા ગુરુ નરહરિ મહારાજ એમની પાસે મેં આ કથા સાંભળી. પણ એ વખતે મારું બચપણ, નાદાન બુદ્ધિ, મારા ગુરુ મને ત્યાં શબ્દ, એટલે મેં થોડીક નિજ ગુરુની વાત આજે કરી. મેં પુની નિજ ગુરુ સન સુની કથા સસુ કરકે, મેં મારા ગુરુ પાસેથી શ્રવણ કર્યું, મેં એનું સ્મરણ કર્યું અને છેલ્લે હું એને સમર્પિત થયો. એવો મારો જે નિજ ગુરુ, એણે કૃપા કરીને મને કથા વારંવાર કહી. અને તમે વારંવાર કથા સાંભળો તો એ ધ્વનિ પેદા થાય. 9 દિવસમાં એમાં અસ્તિત્વમાં કેટલા પરિવર્તન થાય ભગવાન કરે, વિજ્ઞાન એની શોધ કરે, અને એવા યંત્રો આવે 50 વર્ષ પછી કે આ 9 દિવસ હરિનામ થાય એના કેવા વાઇબ્રેશન ઊભા થાય છે. અને એ શોધાવું રહ્યું, શોધાશે, વૈજ્ઞાનિકો ઊભા કરે છે. આનું એક બહુ મોટું વાતાવરણ જામે છે, થર જામી જાય સાહેબ, થર જામે. જેમ વાદળાના થર જામે એમાં એક થર. તમે કેટલા શાંતિથી સાંભળો છો, તમે કલ્પના તો કરો. દુનિયામાં ઘણી મોટી મોટી સભાઓ થાય, પણ 5 જણા જાતા હોય ને આવતા હોય ને જિંદાબાદ બધું જે થતું હોય થતું. આટલી શાંતિથી ભગવત કથામાં જ લોકો બેસે. મેં તો કેટલી વખત આ પ્રયોગ કર્યો કે હું બોલતો બોલતો 2 મિનિટ બંધ થઈ જાઉં. એક બાજુ ઓલો દરિયો છે ને આ માનવ મહેરામણ છે, એ કોઈ શું નથી કરતું. એ મોરારી બાપુનો પ્રતાપ નથી, હરિનામનો પ્રતાપ છે. આ પરમાત્માનું આ એક વાતાવરણ સર્જાય છે સાહેબ. ભગવાન આટલી શાંતિ. હું એ જ છું, શિક્ષકની નોકરી કરતો હતો તો 30-40 છોકરાઓને એક સાથે બેસાડી નહોતો શકતો. 2 ને બેસાડું ત્યાં 3 ઊભા થાય, 3 ને બેસાડું વળી 2 ઊભા થાય. એને બદલે આ હરિનામનો પ્રતાપ. પ્રભુના આનું સંશોધન થવું જોઈએ, થશે થશે. વિજ્ઞાન એ રીતે આગળ વધી રહ્યું છે ને કે આનું કે શું હતું આ. જ્યાં ભગવાનની કથાઓ થતી હોય હજારો લોક સાંભળે.